વાસણનો થાય ઢગલો હો, આમ જોત ખરા. સાકર નાખી દઉં કેમ કે હું પહેલી વાર મારા ખ્યાલથી બીજી વાર જાય હાલીને છે ને પાસ્તા બનાવ્યા કે એટલી વાતો કરે તો એમ કોનો ફોન છે એમ. જય સોમનાથ બધાને, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. સવારના વાગ્યા છે 9 વાગ્યા છે, પણ 10 મિનિટ ઘડિયાળ આગળ રાખી. શું કામ ખબર? કે સવારમાં આપણે ઘડિયાળમાં જોઈએ ને આપણને એમ થાય ઓહો 10 મિનિટ મોડું થઈ ગયું, એટલે થોડીક રાખવી જ પડે. કેમ કે ઘડિયાળ સામું જોઈએ ને તો બધા સવારના પોરમાં દી ઉગતો હોય કે હાલો પહેલાં જોઈ લે કે કેટલા વાગે, એટલે 10 મિનિટ મારે આગળ રાખવી પડે. તો જ અમારે શ્લોકને એના પપ્પાને એવું થાય કે ના મોડું થઈ ગયું, જલ્દી ઊભા થઈ જાઓ. એટલે એ હાટું 10 મિનિટ રાખી છે આગળ. તો જો શ્લોકને આજે છે ને રજા છે. રજા તો નથી, પણ એને છે ને આજે બપોરે સ્કૂલે જવાનું છે, કેમ કે સ્કૂલમાં કંઈક હશે એટલે બપોરનો ટાઈમ છે. તો 11 થી 4નો ટાઈમ છે, તો અત્યારે એ હવે બપોરે જશે. અને વેદુભાઈ હુતા છે, વેદુભાઈને તો 12:30નો ટાઈમ છે, એટલે એને તો આવું કંઈક હાલે છે. અને મારે અત્યારે જવું છે દૂધ લેવા, કેમ કે શ્લોકભાઈ છે ને અમારે દૂધ તો એ લઈ આવે, મારે લેવા ન જવું પડે. પણ કાલે ટ્યુશનમાં ગયો હતો ને, તો ટ્યુશનમાંથી ડાયરેક્ટ એના ફ્રેન્ડના ઘરે હોમવર્ક કરવા વહી ગયો હતો. તો આવતો તો ત્યારે દૂધ લેતા ભૂલી ગયો હશે, મોડું થઈ ગયું એટલે દૂધ પૂરું થઈ ગયું હતું. એ કેમ ભૂલી તો નહોતો ગયો, પણ દૂધ પૂરું થઈ ગયું હતું. તો જો અત્યારે જવું છે ને, તમારે સવારે તકો ન થાય તો દૂધ લઈ આવું. અને થોડુંક શાકભાજી ને એવું લાવવાનું છે. સવારમાં સરસ મજાનું શાકભાજી તાજું હોય, એટલે શાકભાજી લઈ આવું, દૂધ લઈ આવું. અને વેદુને છે ને ઓલો શું કે એના માટે દૂધ બનાવું ને, તો એમાં છે ને કેળું નાખીને બનાવું ને તો એને ભાવે એમ. તો એના માટે અડધો કિલો કરજો ભાઈ. સંતરાનું છે, સંતરાનો ભાવ છે. ખાટા નથી ખાવા, મીઠા હોય. ચાલો દૂધ ને કેળાને લઈ આવી છું. તો હવે છે ને છોકરા માટે પહેલાં મિલ્ક શેક બનાવી અને ફ્રીજમાં રાખી દો, કેમ કે ઠંડુ હોય ને તો પીએ ભાઈ એ ઉપાધિ બોલો. એટલે જો આવું છે તો એના માટે જો મેં આમાં છે ને થોડા કાજુ બદામ નાખ્યા છે. પહેલાં શ્લોક માટે જ બનાવું, પછી વેદુ માટે બનાવીશ. અને છે ને અખરોટ એનો અહીંયા ભાંગીશ. કોણ આવી રીતે દરવાજામાં અખરોટ ભાંગે જરા કહેજો. આવી રીતે આમ ભાંગવાના એટલે અખરોટ છે ને આખા નીકળે આવી રીતે. એટલે 2 અખરોટ આપણે ભાંગી લઈએ. હું છે ને અખરોટ આવી રીતે આખા જ લઈ આવું, ઓલા નથી આવતી, કેમ કે એમાં છે ને મજા નથી આવતી. એના કરતાં આખા હોય ને તો મજા આવે. જો આવી રીતે હવે આખા જ નીકળશે. આ તો છે ને આવી રીતે આખા નીકળે. એટલે આવી રીતે દરવાજામાં હું તો ભાંગું. તમે કેમ આમાં 4-5 પેસી ખજૂરની નાખી દીધી, અને આ એક છે ને કેળું નાખી દઈએ. અને પહેલાં છે ને થોડુંક એવું દૂધ નાખવાનું, થોડુંક જ ખાલી આ પીસાય ને એટલું. પછી પીસાઈ જાય ને પછી આપણે જેટલું એમ કે ઘટ રાખવું એટલું દૂધ તમારે નાખવાનું એમ. અને થોડીક છે ને સાકર નાખી દઉં, કેમ કે હું ખાંડ છે ને નથી હવે તો ઘરમાં. જો કે ખાંડ મેં છે ને યુઝ કરવાનું જ બંધ કરી દીધું. ચામાંય ખાંડ નહીં, કાંઈ વસ્તુમાં ખાંડ નહીં. સાકર જ લઈ આવું, સાકર પીસીને રાખી દઉં પાવડર કરીને. એટલે બધી વસ્તુમાં સાકરનો જ ઉપયોગ કરવાનો. તો જો આમાં શું કે કેળું પણ આવશે અને ખજૂરય આવશે. એટલું બધું કંઈ એટલે આમ ગળ પણ નાખવાની જરૂર નથી. થોડીક એવી ખાલી સાકર નાખી દીધી. ના લો પીસી લો. મસ્ત જો આપણું દૂધ તૈયાર થઈ ગયું છે. હવે આને ફ્રીઝરમાં રાખી દઉં ને, એટલે છોકરાને પછી વાંધો ન આવે. ઠંડુ હશે ને તો પીસે. છોકરાઓ છે ને જો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય, કેળા ખજૂર કાંઈ વસ્તુ ન ખાતા હોય ને, તો આવી રીતે તમે મિલ્ક શેક એકવાર આવું બનાવીને દેજો એટલે પીસે. મારે વેદુ તો એટલો હાડુડો છે ને કે કાંઈ વસ્તુ ન ખાય. ડ્રાયફ્રૂટમાં પણ એ ખાલી એના કાજુ ભાવે અને પિસ્તા ભાવે બધા. આના પહેલાં વિડીયોમાં મેં કીધું હશે ને, આ કદાચ દૂધની રેસીપી બતાવી હશે, પણ તમે કદાચ ન જોઈ હોય ને તો આજે તમને કહી દીધું. તો આવી રીતે તમે બનાવજો. તો કઈ વેદોને શું શ્લોકને નાસ્તો કરવા જો બેઠાડી દીધો. શ્લોકભાઈ નાસ્તો કરે, અને નાસ્તામાં છે રોટલી અને મગની દાળ. કેમ કે અમારા ભાઈને છે ને ચા નથી ભાવતી, અને મગની દાળ ખાવામાં કેવું કામ ફીલ થાય હે? ઝેર પીતો હોય ને આવું ઝેર. કેમ કે શ્લોકને છે ને મગની દાળ ખાવી બહુ બળ પડે. શ્લોકને ન ગમે મગની દાળ ખાવી, અને એના પપ્પાને ન ગમે. પણ તમે રોજ આપણે શું બનાવી દેવું? એટલે આજે ટિફિનમાં મગની દાળ ને રોટલી બનાવી દઈને. અમારે સવારમાં નાસ્તામાં છે. શ્લોક ચોકે નથી કરતો નાસ્તો, પણ આજે એને સ્કૂલે જવાનું છે ને, મોડું જવાનું, એટલે અત્યારે નાસ્તો કરીને જશે ને, બપોરે કંઈક બનાવી દઈશ તો એ લઈ જશે. એટલે અત્યારે ખાય છે મગની દાળ. નહીં ત્યારે શ્લોક ભાઈ મગની દાળ ખાય ન ખાય.
અને વેદુનું ને મારું સેમ છે. વેદુને મગની દાળ ભાવે ને મને મગની દાળ ભાવે, અને આ પપ્પા દીકરાને ન ભાવે. અમારે ઉલટું છે. તો કપડાં છે ને મેં વહેલા મશીનમાં નાખી દીધા હતા, તો ધોવાઈ ગયા છે. તો જો કપડાં સરસ ધોવાઈ ગયા. તો ઉકવી દે, કેમ કે વાદળા જેવું થઈ ગયું છે ને, એટલે વહેલા ધોઈ લીધા તો વહેલા સુકાઈ જાય ને. વેદુભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે બહુ મોડું થઈ ગયું. આજે છે ને શ્લોકઈ ગાડી લઈને ગયો, એટલે હાલીને મૂકવા જવું પડશે વેદુને. અને વેદુને અત્યારે તૈયાર કરવામાં એટલી હળિયાપટ્ટી થાય કે વાત પૂછો. એનું હોમવર્ક બાકી હોય ને ત્યારે તો આમ વાટ લેવાઈ જાય મારી. જો વેદુ તૈયાર થઈ ગયો, હાલો લિફ્ટ બોલે ફટાફટ. હા એટલે હાલ ફટાફટ પી લા. તડકો લાગે આટલા ટાઈમમાં લગભગ પહેલી વાર મારા ખ્યાલથી બીજી વાર જાય હાલીને. તો વેદુભાઈ હાલીને કોઈ દી નથી ગયો કાં સ્કૂલે. પાણીની બોટલ ભૂલી ગયો ને ઉતાવળે. હે હમણાં આપી જાઓ ને. તો ગાઈસ વેદુને મૂકીને આવી પછી તો થાકી ગઈ હતી. પાછી પાણીની બોટલ દેવા ગઈ, કેમ કે પાણીની બોટલ ભૂલી ગયા હતા, એટલે પાણીની બોટલ દેવા ગઈ. તડકી વેળા આવીને થાકી ગઈ, પછી હુઈ ગઈ હતી. પછી અને અત્યારે જો અમારે શ્લોકભાઈને આવી ગયા તો એને લાગી છે ભૂખ. તેના માટે છે ને પાસ્તા બનાવ્યા. કેવા બન્યા? થોડુંક ઝાખું આવે. મસ્ત બન્યા ને? તો વાંધો નહીં. તો ગાઈસ આ બધું બનાવે તો ખરા નાસ્તાનું ખાવાનું. આખો દિવસ વાસણ ન થાય ઢગલો. આમ જોત ખરા એટલે ખાટલી ભરીને વાસણ ઉઠાઈ. અને છોકરાઓ ગયા છે બે નીચે રમવા. વેદુ નીચે રમે છે અને બ્લોગ છે ને એના ફ્રેન્ડના ઘરે ગયો. કોઈનો ફોન નથી, બ્લોગ ચાલુ. ફોન કોઈનો ચાલુ નથી. એકલી વાતો કરે તો એમ કોનો ફોન છે એમ. તો તો ફોન નથી, બ્લોગ બનાવું, બ્લોગ ચાલુ છે એટલે. તો જો છોકરા બે નીચે રમવા ગયા. અને આ જો બધા એના અત્યારે ટિફિન, બે છોકરાઓના નાસ્તા બોક્સ હોય, એના પપ્પાનું ટિફિન હોય, બધું હતું ધોવાનું. સરસ ધોવાઈ ગયા. વાસણ છે ને સવાર બપોર હા 3 ટાણાના ભેગા થયા, કેમ કે સવારે છે ને વેદુને હોમવર્ક બહુ વધારે હતું. એટલે સવારે હોમવર્ક કરાવું ને એટલે પછી મારે એ 2 કલાક તો એમાં ગણિત લેવાની. 3 કલાક વેદુને તૈયાર કરવું એને હોમવર્ક કરાવવું, એટલે 3 કલાક મારે વેદુને કાઢવાની રોજની સવારની. એટલે જો આવું કંઈક છે. હજી તો રસોઈ તો બનાવવાની બાકી છે. હવે જોઈએ રસોઈમાં હું બનાવું. તો ગાઈસ જમીને ફ્રી થઈ ગયા છીએ ને હવે વેદુભાઈને લેસન કરાવું છું, કેમ કે અત્યારે પૂરું કરી નાખે તો સવારે મારે 1 કલાક એની બચે. તો અત્યારે થાય એટલું કરાવી નાખો. હજી ક્યારની કરાવું છું, અડધી પોણી કલાકથી. ત્યારે એક ફોકરા છે એવું માંડ એટલું લઈશું એટલું. એટલે વેદુ ને થોડોક ટાઢો છે લખવામાં, પણ રાઇટિંગ સારા કરીને એવી રીતે લખે એટલે થોડીક વાર લાગે એમ. તો સારું હાલો, તો આજના બ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય